હેલો ગાઈસ, જય શ્રી રામ. બધાને નવા વર્ષના રામ રામ. અમારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે મિત્રો આપણે જવાના છે નાગર હનુમાન ચાર રસ્તા, જે આપણા હાટકેશ્વર ઓર અજીત મિલ ચાર રસ્તાની વચ્ચે આવેલું છે. તો આપણે હનુમાન દાદા દર્શન કરાય, શનિદેવના કરાવીએ, મહાદેવના પણ દર્શન કરાવીએ, રાધે કૃષ્ણના પણ દર્શન કરાવીએ. તમને તો વિડીયોમાં બનાવ્યા રહેજો. ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છે નાગરવેલ હનુમાન ચાર રસ્તા, તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા નાગરવેલ હનુમાન દાદા મંદિરે. તો ચલો તમને અંદરના દ્રશ્યો બતાડીએ. જય શ્યારામ. મિત્રો મંદિરમાં એન્ટર થતા જ સામે હનુમાન દાદાની મોટી પ્રતિમા જોવા મળે છે, તમે જોઈ શકો છો. મિત્રો મંદિરમાં એન્ટર થતા ડાબી બાજુ શનિદેવ ભગવાનનું મંદિર છે, તો તમને પણ દર્શન કરાવીએ. જોઈ શકો છો આ છે શનિદેવ ભગવાનનું મંદિર. બાજુમાં પણ શનિદેવ ભગવાનની શિલા પણ છે, તો તમને તેના પણ દર્શન કરાવીએ. તો મિત્રો તમે પણ દર્શન કરી લો. મંદિરમાં બાજુ પર મહાદેવનું શિવલિંગ સ્થાપિત કરેલું છે, તમે જોઈ શકો છો. તેના પણ તમે દર્શન કરી લો. એક્ઝેક્ટ શિવલિંગની બાજુમાં ડાબી બાજુ ગલી છે. મિત્રો ગલીની બાજુમાં જો તમે પણ રાધા કૃષ્ણના દર્શન કરી શકો છો. જમણી બાજુ આવેલું છે નાગરવેલ હનુમાન દાદાનું મંદિર. મિત્રો આ છે નાગરવેલ હનુમાન દાદાનું મંદિર, તો તમે પણ દર્શન કરી લો. જય શ્રી રામ. હનુમાન દાદાની બાજુમાં રામ દરબાર આવેલો છે, તો મિત્રો તમે પણ દર્શન કરી લો. રામ લક્ષ્મણ ને સીતા માતાના. મિત્રો હનુમાનજી દાદાના મંદિરની બાજુમાં બનાવેલું છે, તમે જોઈ શકો છો. રામ લક્ષ્મણ ને સીતા માતાનું મંદિર છે.
તો દોસ્તો આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને ગમે છે તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો આ છે નાગરવેલ 4 રસ્તા. આ હાટકેશ્વર જવાય છે ને આ બાજુ જવાય છે અજીત મિલ 4 રસ્તા. તમે પણ વિઝિટ કરજો.